પ્રશ્ન નંબર 1 જોઈએ. ભારતનું રાષ્ટ્રીય ગાન કયું છે? તો તમારો આન્સર આવશે ઓપ્શન બી, જન ગણ મન. ભારતનું રાષ્ટ્રીય ગાન જન ગણ મન છે. પરીક્ષામાં એવો પણ પ્રશ્ન પૂછાઈ શકે કે જન ગણ મન રાષ્ટ્રગીતના રચયિતા કોણ છે? તો એનો આન્સર આવશે રવિન્દ્રનાથ ટાગોર. અને જન ગણ મન રાષ્ટ્રગીતનો સ્વીકાર ક્યારે કરવામાં આવ્યો હતો? તો 24 જાન્યુઆરી 1950માં. પ્રશ્ન નંબર 2. રાષ્ટ્રગાન જન ગણ મનનું હિન્દી અને ઉર્દૂમાં અનુવાદ કોને કર્યો? તો તમારો આન્સર આવશે ઓપ્શન સી, આબિદ અલી. રાષ્ટ્રીય ગાન જન ગણ મનનું હિન્દી અને ઉર્દૂમાં અનુવાદ આબિદ અલીએ કર્યું હતું. દોસ્તો, પછી એવો પણ પ્રશ્ન પૂછાઈ શકે કે રાષ્ટ્રગાન જન ગણ મન કુલ કેટલા પદમાં વિભાજિત થયેલું છે? તો આન્સર આવશે સંપૂર્ણ રાષ્ટ્રગાન 5 પદમાં છે. પ્રશ્ન નંબર 3. ભારતના રાષ્ટ્રીય ગાનના રચયિતા કોણ હતા? તો આન્સર આવશે ઓપ્શન બી, રવિન્દ્રનાથ ટાગોર. ભારતના રાષ્ટ્રગાનના રચયિતા રવિન્દ્રનાથ ટાગોર હતા. પ્રશ્ન નંબર 4 જોઈએ. રાષ્ટ્રગાન પહેલી વખત ક્યાં કરવામાં આવ્યું? તો આન્સર આવશે ઓપ્શન એ, 1911માં કોલકાતામાં. રાષ્ટ્રગાન પહેલી વખત 1911માં કોલકાતામાં ગાવામાં આવ્યું હતું. પ્રશ્ન નંબર 5 જોઈએ. સંવિધાન સભા દ્વારા રાષ્ટ્રગાનને ક્યારે સ્વીકારવામાં આવ્યું? તો તમારો આન્સર આવશે 24 જાન્યુઆરી 1950. સંવિધાન સભા દ્વારા રાષ્ટ્રગાનને 24 જાન્યુઆરી 1950માં સ્વીકારવામાં આવ્યું હતું. યાદ રાખજો દોસ્તો. પ્રશ્ન નંબર 6 જોઈએ. ભારતના રાષ્ટ્રીય ગાન જન ગણ મનને ગાવામાં કેટલો સમય લાગે છે? તો તમારો આન્સર આવશે ઓપ્શન સી, 52 સેકન્ડ. રાષ્ટ્રગાન જન ગણ મનને ગાવા માટે 52 સેકન્ડ લાગે છે. પ્રશ્ન નંબર 7. ભારતનું રાષ્ટ્રગીત કયું છે? તો ભારતનું રાષ્ટ્રગીત વંદે માતરમ છે. તો તમારો આન્સર આવશે ઓપ્શન બી, વંદે માતરમ. જો રાષ્ટ્રગાન પૂછે તો જન ગણ મન, અને જો રાષ્ટ્રગીત પૂછે તો વંદે માતરમ. આ બે પ્રશ્નમાં કન્ફ્યુઝ ના થતા. પ્રશ્ન નંબર 8 જોઈએ. ભારતનું રાષ્ટ્રગીત એટલે કે વંદે માતરમ, તેને ગાવા માટેનો સમયગાળો કેટલો છે? તો ભારતનું રાષ્ટ્રગીતને ગાવા માટેનો સમયગાળો 65 સેકન્ડનો છે. તો તમારો આન્સર થઈ જશે ઓપ્શન સી, 65 સેકન્ડ. દોસ્તો, અહીં તમે કન્ફ્યુઝ ના થતા. જો તમને રાષ્ટ્રગીત ગાવાનો સમયગાળો પૂછે તો 65 સેકન્ડ, અને જો તમને ભારતનું રાષ્ટ્રગાન ગાવાનો સમયગાળો પૂછે તો 52 સેકન્ડ. પ્રશ્ન નંબર 9 જોઈએ. ભારતનું રાષ્ટ્રગીત વંદે માતરમ સૌથી પહેલાં કયા અને ક્યારે ગાવામાં આવ્યું? તો ભારતનું રાષ્ટ્રગીત વંદે માતરમ સૌથી પહેલાં 1896માં કોલકાતામાં ગાવામાં આવ્યું હતું. તો તમારો આન્સર આવશે ઓપ્શન બી, 1896. દોસ્તો, આ પ્રશ્નમાં પણ કન્ફ્યુઝ ના થતા. રાષ્ટ્રીય ગીત અને રાષ્ટ્રીય ગાન બંને પહેલીવાર કોલકાતામાં જ ગાવામાં આવ્યા હતા. પણ રાષ્ટ્રગીત 1896માં કોલકાતામાં ગાવામાં આવ્યું હતું, અને રાષ્ટ્રીય ગાન 1911માં કોલકાતામાં ગાવામાં આવ્યું હતું. એટલે આ બંને પ્રશ્ન બહુ જ મહત્વના છે, તો યાદ રાખજો. પ્રશ્ન નંબર 10 જોઈએ. ભારતનું રાષ્ટ્રીય ગીત વંદે માતરમ ક્યાંથી લેવામાં આવ્યું? તો ભારતનું રાષ્ટ્રગીત વંદે માતરમ આનંદ મઠમાંથી લેવામાં આવ્યું છે. તો તમારો આન્સર આવશે ઓપ્શન ડી, આનંદ મઠ. પ્રશ્ન નંબર 11. આકાશવાણી અને દૂરદર્શનના પ્રોગ્રામની શરૂઆત શાનાથી થાય છે? તો આકાશવાણી અને દૂરદર્શનના પ્રોગ્રામની શરૂઆત રાષ્ટ્રગીતથી કરવામાં આવે છે. તો તમારો આન્સર આવશે ઓપ્શન બી, રાષ્ટ્રગીત.
પ્રશ્ન નંબર 12. સારનાથમાં આવેલ રાષ્ટ્રીય સ્તંભનો કયો ભાગ રાષ્ટ્રચિહ્ન એટલે કે પ્રતીકના રૂપમાં લેવામાં આવ્યું? તો તમારો આન્સર આવશે ઓપ્શન નંબર એ, ઉપરનો ભાગ. સારનાથમાં આવેલ રાષ્ટ્રસ્તંભનો ઉપરનો ભાગ રાષ્ટ્રચિહ્ન એટલે કે પ્રતીકના રૂપમાં લેવામાં આવ્યું. પ્રશ્ન નંબર 13. ભારતના રાષ્ટ્રચિહ્નમાં કેટલા સિંહ જોવા મળે છે? તો તમારો આન્સર આવશે ઓપ્શન નંબર સી, 3. ભારતના રાષ્ટ્રીય ચિહ્નમાં 3 સિંહ જોવા મળે છે. જો દોસ્તો ભારતના રાષ્ટ્રચિહ્નમાં કેટલા સિંહ આવેલા છે એમ પૂછે તો 4 આવશે, અને કેટલા જોવા મળે છે એમ પૂછે તો 3 આવશે. પ્રશ્ન નંબર 14 જોઈએ. ભારતના રાષ્ટ્રીય ચિહ્નમાં નીચેનામાંથી કયો પ્રાણી દેખાતું નથી? તો તમારો આન્સર આવશે ઓપ્શન ડી, હિરણ. ભારતના રાષ્ટ્રીય ચિહ્નમાં હિરણ દેખાતું નહીં, કારણ કે સિંહ, સાંઢ અને ઘોડા આ 3 પ્રાણીઓ દેખાય છે, પણ હિરણ નથી દેખાતું. પ્રશ્ન નંબર 15 જોઈએ. ભારતનું રાષ્ટ્રીય આદર્શ વાક્ય કયું છે? તો ભારતનું રાષ્ટ્રીય આદર્શ વાક્ય સત્યમેવ જયતે છે, એટલે કે આન્સર આવશે ઓપ્શન નંબર એ, સત્યમેવ જયતે. પ્રશ્ન નંબર 16. સત્યમેવ જયતે શામાંથી લેવામાં આવેલ છે? તો સત્યમેવ જયતે મુંડકોપમાંથી લેવામાં આવેલ છે, તો તમારો આન્સર આવશે ઓપ્શન સી, મુંડકોપનિષદ. પ્રશ્ન નંબર 17 જોઈએ. ભારતનું રાષ્ટ્રીય પંચાંગ કયા સંવત પર આધારિત છે? તો ભારતનું રાષ્ટ્રીય પંચાંગ શંખ સંવત પર આધારિત છે, એટલે કે ઓપ્શન નંબર એ, શંખ સંવત. દોસ્તો એક્ઝામમાં એવો પણ પ્રશ્ન પૂછાઈ શકે કે ભારતનું રાષ્ટ્રીય પંચાંગ શંખ સંવતનો સ્વીકાર ક્યારે કરવામાં આવ્યો હતો? તો આન્સર આવશે 22 માર્ચ 1957ના રોજ શંખ સંવતનો સ્વીકાર કરવામાં આવ્યો હતો. પ્રશ્ન નંબર 18 જોઈએ. શંખ સંવતનો છેલ્લો મહિનો કયો છે? તો શંખ સંવતનો છેલ્લો મહિનો ફાલ્ગુન છે, તો તમારો આન્સર આવશે ઓપ્શન ડી, ફાલ્ગુન. પ્રશ્ન નંબર 19 જોઈએ. ભારતનું રાષ્ટ્રીય પક્ષી કયું છે? તો ભારતનું રાષ્ટ્રીય પક્ષી મોર છે, તો તમારો આન્સર આવશે ઓપ્શન નંબર બી, મોર. દોસ્તો એક્ઝામમાં એવો પણ પ્રશ્ન પૂછાઈ શકે કે ભારતનું રાષ્ટ્ર પક્ષી મોર, તેનું લેટિન નામ શું છે? તો મોરનું લેટિન નામ પાવો ક્રિસ્ટેટસ છે, યાદ રાખજો હા. પ્રશ્ન નંબર 20 જોઈએ. ભારતનું રાષ્ટ્રીય પશુ કયું છે? તો ભારતનું રાષ્ટ્રીય પશુ વાઘ છે, તો તમારો આન્સર આવશે ઓપ્શન એ, વાઘ. દોસ્તો એક્ઝામમાં રાષ્ટ્રીય પશુનું લેટિન નામ પણ પૂછાઈ શકે છે, તો તમારો આન્સર આવશે રાષ્ટ્રીય પશુ વાઘનું લેટિન નામ પેન્થેરા ટાઇગર્સ લાઇના છે. અને રાષ્ટ્રીય પશુના સંરક્ષણ માટે પ્રોજેક્ટ ટાઇગર 1973માં શરૂ કરવામાં આવ્યો હતો. આ 3 પ્રશ્ન બહુ જ મહત્વના છે, એટલે યાદ રાખજો. ઓપ્શન નંબર 21 જોઈએ. વાઘથી પહેલા ભારતનું રાષ્ટ્રીય પશુ કયું હતું? તો વાઘથી પહેલા ભારતનું રાષ્ટ્રીય પશુ સિંહ હતું. અત્યારે હાલમાં વાઘ છે, પણ તેની પહેલા રાષ્ટ્રીય પશુ સિંહ હતું. આ બંને પ્રશ્નમાં કન્ફ્યુઝ ના થતા. જો પહેલા પૂછે તો સિંહ અને અત્યારે હાલમાં પૂછે તો વાઘ.